પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો, નામી અનામી ગ્રામજનો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલા મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠા જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો તેમજ સમગ્ર આગેવાનો, મહાનુભાવોની તેમજ સાધુ સંતો, મહંત શ્રી સંજીવની દાસ બાપુ બધવડવાળા અને હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોને આશીર્વચન આપવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરી ધન્યતા અનુભવી હતી। ભરત સતવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર। અમારા ગામમાં રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી। એમાં ગ્રામજનો અને મહેમાનોએ જોડાઈ અને શોભાયાત્રા કરી અને ખૂબ માણસો સંખ્યા 5 થી 7 હજાર માણસો વધાર્યા। અમારા આમંત્રણને માન આપી એમનું અમે ખૂબ સ્વાગત કર્યું છે અને સંતો, મહંતો અને બધું સત્સંગ કર્યો છે અને ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધા મહેમાનોનો અમે આભાર અને સ્વાગત કરીએ છીએ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંડવા ગામે યોજાયેલ રામદેવ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વડાવલની ટીમ વિજેતા બની હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે અરજણભાઈ દેસાઈ દ્વારા આયોજિત રામદેવ પીર મંદિરના લાભાર્થે યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં કુલ 280 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બનાસલીસ સરદરપુર વર્સિસ સિદ્ધ અંબિકા વડાવલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો થયો હતો। મેચના પ્રારંભે બંને ટીમના ખેલાડીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈ આતિશબાજી સાથે મેચની શરૂઆત કરી હતી। મેચ નિહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા। ટુર્નામેન્ટના સહ આયોજકો મુકેશભાઈ રબારી, અરવિંદભાઈ દેસાઈ, પરસોત્તમભાઈ ખટાના, પ્રવીણભાઈ રબારી, કેશરભાઈ મકવાના તેમજ કોમેન્ટરની સેવા આપનાર કારુભાઈ સિંધી, ખેટવા સરપંચ ગોવિંદભાઈ રબારી, કર્મશીરભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ નાઈ, જયેશભાઈ મોદી તેમજ તેમની ટીમ દ્વારા આ ટુર્નામેન્ટમાં સેવાકીય યોગદાન આપ્યું હતું। ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ 1,10,000 રોકડ ઇનામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, તેમજ રન્સ અપ ટીમને પણ 55,000 રોકડ ઇનામ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી। બનાસ લીસના સ્પોન્સર મયંકભાઈ પટેલ, આયોજકો તેમજ ટુર્નામેન્ટની સફર દરમિયાન તેમની ટીમને સહયોગ આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આયોજક મુકેશભાઈ રબારીએ આયોજન દરમિયાન સાથ સહકાર આપનાર દરેક ગામ લોકો તેમજ આજુબાજુથી આવતા ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ડીસા। અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર ગંખવાર અકસ્માતનો બનાવ તલોદ તાલુકાના બોરિયા બેચરાજી નજીક થયો હતો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા બેચરાજી નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર ગંખવાર અકસ્માતનો બનાવ બન્યો હતો અને 2 ટ્રક વચ્ચે ગંખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મિનરલ પાણીની બોટલનો જથ્થો ભરીને આવતા ટ્રકની સામેથી આવતી ટ્રકે ટક્કર મારી હતી, જેથી મિનરલ પાણીની બોટલ ભરેલ ટ્રકનો ચાલક કેબીના કાટમાળમાં ફસાયો હતો અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને રખિયાલ સારવાર અર્થે ખસેડાયો હતો
અને સ્ટેટ હાઈવે ઉપર બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો, જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાનો ભોગ બને ચાલકનું તબીબી સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું, જેમાં મૃતકનું નામ રસિકભાઈ રણછોડભાઈ પટેલ, રહેઠાણ ધનસુરા, ઉંમર શાહીન, જિલ્લો અરવલ્લી. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 48 સિવિલ સામે આવેલ પેટ્રોલ પંપથી શાક માર્કેટ સુધીનો સર્વિસ રોડ અધૂરો મૂકી દેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. પ્રાંતિજ નેશનલ હાઈવે ભૂપેન્દ્ર પેટ્રોલ પંપથી બોખ શાક માર્કેટ સુધીનો અધૂરો સર્વિસ રોડ અધૂરો મૂકી દેતા દિવસ દરમિયાન અવર જવર કરતા લોકોને હાલાકીઓનો સામનો કરવો પડે છે. તો આ જ રોડ ઉપરથી સ્મશાને જતા લોકોને પણ હાલાકી પડે છે. તો અનેકવાર રજૂઆત છતાંય જવાબદાર તંત્ર દ્વારા અધૂરો મૂકેલ સર્વિસ રોડનું કામ પૂર્ણ ન કરતા રોજિંદુ અવર જવર કરતા લોકો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે જો સર્વિસ રોડ તૈયાર થઈ જાય તો લોકો તેની ઉપરથી જઈ શકે છે અને હાઈવે ઉપર અવરજવર થતા અકસ્માતોમાં પણ ફેર પડી જશે. ત્યારે હાઈવે ઓથોરિટી તથા જવાબદાર તંત્ર અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી અધૂરો મૂકેલ સર્વિસ રોડ પૂરો કરવામાં આવે તેવી હાલ તો લોકોમાં માંગણી ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ અધૂરો રહેલ સર્વિસ રોડ ક્યારે પૂરો થશે, એ તો હવે જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કમલમ ખાતે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કમલમ ખાતે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યો ભારત સરકાર અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા તેની યાદી આપી તેમજ શોભનાબેન બારૈયા દ્વારા ત્રીજી વખત મોદી સરકારને લાવી વિકાસના કાર્યોને આગળ ધપાવવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ પત્રકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે વિશેષ શું કરવા જેવું છે તેવો પ્રશ્ન કરતા શોભનાબેને કહ્યું કે રોજગાર માટે ઇન્ડસ્ટ્રીઝની અરવલ્લી જિલ્લાની જરૂર હોય તેમજ ગુજરાતની 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો સૂર હાલ આપ્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે. હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી, મતદારો તરફથી મળી રહ્યો છે. આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે. આપણી મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ. ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. પ્રચાર ચાલુ કર્યો છે, તમને કઈ મુખ્ય બાબતો લાગી? પ્રાયોરિટી તો 3 મુખ્ય બાબતો કે આ 2 જિલ્લાને મળવી જોઈએ. આપ જોઈ શકો છો તેમ જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે, પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી